નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024 ધોરણ 12 વિષય ભૂગોળનું પેપર સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે અને જો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવે તો લાઈક પણ કરવાનો છે અને તમારા મિત્રો સુધી શેર પણ કરવાનો છે. તો વિભાગ એનો આપણે શરૂઆત કરીએ. વિભાગ એ મિત્રો 20 માર્ક્સનું પૂછાય છે. પ્રશ્ન નંબર 1 છે, ઇતિહાસ ઉપર ભૂમિના પ્રભાવને મહત્તમ આપનાર કોણ હતા? તો બક્કલ છે. ઓપ્શન નંબર સી છે. દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતા રાજ્ય કયું છે મિત્રો? તો ઓપ્શન નંબર ડી આવશે, કેરળ. પ્રશ્ન નંબર 3 છે, દક્ષિણ ભારતમાં કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તો ઓપ્શન નંબર બી, પાલિયાન. પ્રશ્ન નંબર 4 છે, સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવનાર ખાલી જગ્યા છે. તો શું આવશે? ઇન્ટરનેટ. પ્રશ્ન નંબર 5 છે, એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી નહેર કઈ છે? તો પનામા નહેર. કઈ આવશે? પનામા નહેર. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 છે કે ભારતમાં સૌ પ્રથમ 1913માં કઈ ફિલ્મ રજૂ થઈ હતી? તો ઓપ્શન નંબર એ, રાજા હરિશ્ચંદ્ર. પ્રશ્ન નંબર 7 છે મિત્રો, વિક્ટોરિયા સરોવર કયા ખંડમાં છે? ઓપ્શન નંબર ડી, આફ્રિકામાં મિત્રો આવેલું છે. પ્રશ્ન નંબર 8 તમારી સમક્ષ છે, નીચેનામાંથી કયો દેશ સાર્ક રાજ્ય નથી? તો ઓપ્શન નંબર સી, શું આવશે? ચીન આવશે. પ્રશ્ન નંબર 9 છે, સાપ્ટાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? ઓપ્શન નંબર સી, 2006માં થઈ હતી. પ્રશ્ન નંબર 10 છે, ઇન્ટરનેશનલ ટેક પાર્ક કયા સ્થળે છે? ઓપ્શન નંબર સી, બેંગ્લોર છે. કયા સ્થળે છે? બેંગ્લોર. પ્રશ્ન નંબર 11 છે, નીચેનામાંથી ઔદ્યોગિક કેન્દ્ર કયું છે? તો જમશેદપુર છે. કયું છે? જમશેદપુર. પ્રશ્ન નંબર 12 છે, કાર્ટોગ્રામ કયા પ્રકારનો આલેખ છે? તો ઓપ્શન નંબર ડી, અન્ય પ્રકારનો આલેખ છે. પ્રશ્ન નંબર 13 છે, એમ દ્વારા કયું મૂલ્ય સૂચવવામાં આવે છે? ઓપ્શન નંબર સી, મધ્યસ્થ. પ્રશ્ન નંબર 14 છે મિત્રો, નીચેનામાંથી કઈ આકૃતિ ત્રિપરિમાણીય આકૃતિમાં સમાવિષ્ટ નથી? તો કાર્ટોગ્રામ. પ્રશ્ન નંબર 15 છે, સમતુલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય? ઓપ્શન નંબર સી, તાપમાનનું વિતરણ દર્શાવી શકાય. પ્રશ્ન નંબર 16 છે, વર્તુળમાં કુલ ખૂણા કેટલા અંશ છે? તો 360. ઓપ્શન નંબર સી. પ્રશ્ન નંબર 17 છે, જીપીએસ પ્રણાલી કયા દેશના લક્ષ્ય દ્વારા વિકસાવવામાં આવેલી છે? USA. પ્રશ્ન નંબર 18 છે મિત્રો તમારી સમક્ષ છે, જીપીએસ પ્રણાલીમાં પૃથ્વીની ફરતે કુલ કાર્યશીલ ઉપગ્રહોની સંખ્યા કેટલી છે? ઓપ્શન નંબર ડી, 24. પ્રશ્ન નંબર 19 છે મિત્રો, હાર્ડવેર અને સોફ્ટવેરના વિનિયોગથી શું કાર્યરત થાય છે? ઓપ્શન નંબર 1, કમ્પ્યુટર. પ્રશ્ન નંબર 20 છે, પિક્સલનો ઉપયોગ કરવામાં આવતો હોય તે ડેટા કયા પ્રકારનો કહેવાય? ઓપ્શન નંબર સી, રાષ્ટ્ર ડેટા કહેવાય. વિભાગ બીના મિત્રો કુલ 21-30 પ્રશ્નો પૂછાય છે. બધા જ પ્રશ્નો ફરજિયાત છે, દરેકનો મિત્રો 1 ગુણ છે. પ્રશ્ન નંબર 21 છે, કયા સમયગાળાને સંશોધન યુગ કહેવાય છે? તો 21મી સદીના ઉત્તરાર્ધથી 28મી સદીના સમયગાળાને. પ્રશ્ન નંબર 22 છે મિત્રો, ખનિજની વ્યાખ્યા આપો. તો ખનિજની વ્યાખ્યા છે મિત્રો, નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન પ્રવાહી કે વાયુમય પદાર્થને ખનિજ કહેવાય છે. પ્રશ્ન નંબર 23 છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી કયા નવા ક્ષેત્રોનો વિકાસ થયો? તો જીનેટિક એન્જિનિયરિંગ. પ્રશ્ન નંબર 24 છે, વિશ્વમાં સૌ પ્રથમ રેલમાર્ગની શરૂઆત કયા બે શહેરો વચ્ચે થઈ હતી? તો 1825ની અંદર સ્ટોકટન અને ડાર્લિંગ્ટન તરફ વચ્ચે થઈ હતી. પ્રશ્ન નંબર 25 છે, ભારતનું પ્રથમ કયું સમાચાર પત્ર પ્રકાશિત થયું? તો બંગાળ ગેઝેટ. પ્રશ્ન નંબર 26 છે, રેશમ માર્ગ કઈ ચીજ વસ્તુનો વેપાર થયો હતો? તો રેશમ, લોખંડના સામાન અને તેજાના. પ્રશ્ન નંબર 27 છે, વસાહતના મુખ્ય 2 પ્રકારો કયા છે? મુખ્ય મિત્રો પૂછ્યા છે, એટલે કે સામૂહિક અને છૂટે છવાયા. પ્રશ્ન નંબર 28 છે, રેખા અને આલેખ દ્વારા કઈ વિગતો સરળતાથી દર્શાવી શકાય છે?
તાપમાન છે, જન્મદર છે અને મૃત્યુદર છે. પ્રશ્ન નંબર 29 છે, પૃથ્વી ઉપર સ્થાન જાણવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો જીપીએસનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 30 છે, જીપીએસનું પૂરું નામ જણાવો. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. ત્યારબાદ મિત્રો વિભાગ સી છે, એની અંદર મિત્રો તમને 31 થી 42 પ્રશ્નો આપેલા છે. એમાં તમારે કોઈ પણ 8 પ્રશ્નો તમને જે ગમતા હોય, જે સારા આવડતા હોય તમારે લખવાના રહેશે. અને મિત્રો વિભાગ સી અંદર 16 માર્ક્સનો પૂછાય છે. પ્રશ્ન નંબર 31 છે, ફ્લો આલેખ સંક્ષિપ્તમાં લખો. ચેપ્ટર નંબર 12માં જોવા મળશે મિત્રો. ત્યારબાદ પ્રશ્ન નંબર 32 છે, આંકડાકીય માહિતી એટલે શું? ચેપ્ટર નંબર 11માં જોવા મળશે. પ્રશ્ન નંબર 33 છે, નદીના ખીણ પ્રદેશમાં વધુ વસ્તી હોય છે, શા માટે? ચેપ્ટર નંબર 2માં જોવા મળશે. પ્રશ્ન નંબર 34 છે, દ્વિતીયક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. ચેપ્ટર નંબર 3માં જોવા મળશે. પ્રશ્ન નંબર 35 છે, ગૃહ ઉદ્યોગો દ્વારા કઈ ચીજો તૈયાર થાય છે? ચેપ્ટર નંબર 3માં જોવા મળશે. ત્યારબાદ 36 નંબરનો પ્રશ્ન છે, ચતુર્થક પ્રવૃત્તિનો અર્થ આપો. ચેપ્ટર નંબર 4માં જોવા મળી શકે છે મિત્રો. પ્રશ્ન નંબર 37 છે, સંશોધન એટલે શું? ચેપ્ટર નંબર 9માં જોવા મળે છે. પ્રશ્ન નંબર 38 છે, ગેરકાયદેસર વસાહતમાં વસતા લોકો કઈ કઈ સુવિધાનું વંચિત રહે છે? ચેપ્ટર નંબર 8માં જોવા મળે છે. પ્રશ્ન નંબર 39 છે, દ્વિપરિમાણીય આલેખ એટલે શું? ચેપ્ટર નંબર 11માં જોવા મળે છે. 40મા નંબરનો પ્રશ્ન છે મિત્રો, બહુલક શોધવાનો છે. બહુલક એટલે જે સંખ્યા વારંવાર પુનરાવર્તન થતી હોય એને આપણે બહુલક કહેવાય છે. તો 27 મિત્રો 4 વખત પુનરાવર્તન થાય છે, તો તમારો જવાબ 27 આવશે. બહુ ઇઝી પ્રશ્ન છે. 41મો પ્રશ્ન છે, ખનન એટલે શું? તેના પ્રકારો જણાવો. ચેપ્ટર નંબર 3માં જોવા મળી શકે છે. પ્રશ્ન નંબર 42 છે, લઘુ ઉદ્યોગ એટલે શું? ચેપ્ટર 3માં જોવા મળશે મિત્રો. વિભાગ ડી તરફ આગળ વધીશું. 43 થી 54 સુધીના પ્રશ્નોમાં કોઈ પણ 8 પ્રશ્નો મુદ્દાસર લખવાના છે. પ્રત્યેકના મિત્રો 3 ગુણ છે. કુલ 24 માર્ક્સનો મિત્રો પૂછાશે. તો માનવીની પ્રાથમિક પ્રવૃત્તિનો શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ વિશે જણાવો. ચેપ્ટર નંબર 3માં જોવા મળશે. ત્યારે 44મો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થાઓની સેવાઓ જણાવો. ચેપ્ટર નંબર 4માં જોવા મળશે. પ્રશ્ન નંબર 45 છે, માનવ ભૂગોળના 3 કાર્યો સ્પષ્ટ કરો. ચેપ્ટર નંબર 1માં જોવા મળશે મિત્રો. 46મો પ્રશ્ન છે, ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો. ચેપ્ટર નંબર 3માં જોવા મળી શકે છે મિત્રો. 47મો પ્રશ્ન છે, હવાઈ માર્ગનો વિકાસ જણાવો. ચેપ્ટર નંબર 5માં જોવા મળશે. પ્રશ્ન નંબર 48 છે, પાઇપલાઇનના ભાગ લાભ જણાવો. ચેપ્ટર નંબર 5માં જોવા મળી શકે છે. 49માં રોપવે વિશે ટૂંક નોંધ લખો. ચેપ્ટર નંબર 5માં જોવા મળશે. 50મો પ્રશ્ન, ટેલિવિઝન વિશે ટૂંક નોંધ લખો. ચેપ્ટર નંબર 6માં જોવા મળી શકે છે. પ્રશ્ન નંબર 51 છે, ભૂખમરાની પરિસ્થિતિમાં કયા સંજોગોમાં સર્જાય છે? ટૂંકમાં જણાવો. ચેપ્ટર નંબર 10માં જોવા મળશે. 52મો પ્રશ્ન મિત્રો ચેપ્ટર નંબર 10માં જોવા મળશે તમને. 53મો પ્રશ્ન મિત્રો ચેપ્ટર નંબર 4માં જે આલેખ વર્તુળાકાર દોરવાનો છે. ખનિજોનું વર્ગીકરણ કરો. જો મિત્રો તમે દૃષ્ટિહીન હોય તો તમારે લખવાનું રહેશે. પ્રશ્ન 54 છે, ગેદા પાણીના નિકાલની સમસ્યા સમજાવો. ચેપ્ટર નંબર 10માં જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો વિભાગી છે તમારો. પ્રત્યેકના 5 ગુણ છે. 55 થી 61 પ્રશ્નો છે. 6 પ્રશ્ન આપેલા છે. બરાબર છે. કોઈ પણ તમારે 5 લખવાના થશે. 6 5 36. બરાબર છે. તો 55મો પ્રશ્ન છે, વસ્તી ગીતતા પર અસર કરતા ભૌગોલિક પરિબળો ચર્ચા કરો. ચેપ્ટર નંબર 2માં જોવા મળશે. 56મો પ્રશ્ન છે, ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગોની માહિતી આપો. ચેપ્ટર નંબર 5માં જોવા મળશે. 57મો પ્રશ્ન છે, જે પણ પરિવારનો પ્રશ્ન ચેપ્ટર નંબર 5માં જોવા મળશે. 58મો પ્રશ્ન, ગ્રામીણ વસાહત પ્રણાલી વિશે સવિસ્તર નોંધ લખો. ચેપ્ટર નંબર 8માં જોવા મળશે. 59મો પ્રશ્ન, જળ પ્રદૂષણ સમજાવી તેને નિવારવાના ઉપાયો જણાવો. ચેપ્ટર નંબર 9માં જોવા મળી શકે છે મિત્રો. 60 નંબરનો પ્રશ્ન છે, માનવ સંશોધન વિશે વિગતે સમજાવો. ચેપ્ટર નંબર 9માં જોવા મળી શકે છે. મિત્રો અમે તમને ક્રમ નંબર નથી, પેજ નંબર નથી આપતા, કારણ કે તમારી પાસે નવનીત હોઈ શકે, પુસ્તક હોઈ શકે અને કોઈ એક્સ્ટ્રા મટીરિયલ હોઈ શકે. એટલા માટે તમે ચેપ્ટરથી દેખી શકો. એના માટે તમને નવનીતના બીજા કોઈ પેજ આપતા નથી. 61મા નંબર પ્રશ્ન છે, ઘન કચરાની સમસ્યા અને તેને દૂર કરવાના ઉપાયો ચર્ચા. ચેપ્ટર નંબર 10માં જોવા મળી શકે છે. ત્યારબાદ 62મો પ્રશ્ન છે, જે નકશો છે. ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય છે અરુણાચલ પ્રદેશ. દિલ્હીથી મુંબઈ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને તેના પર આવેલા અટક સ્થાનો વડોદરા છે, જયપુર છે, આણંદ છે. તમે દર્શાવી શકો છો મિત્રો. ભારતનું એક ફેરી બંદર સલાયા છે. ભારતનું કોઈ એક શૈક્ષણિક કેન્દ્ર છે કોટા છે. હરિદ્વાર સ્થળ તમે દર્શાવી શકો છો મિત્રો. તો મિત્રો આ છે આપણો નકશો. અરુણાચલ પ્રદેશ તમે દેખો, અહીંયા દેખી શકો છો. ત્યારબાદ મિત્રો હરિદ્વાર છે મિત્રો, અહીંયા દેખી શકો. 5 નંબર આપેલા છે. દિલ્હીથી મોડીને મિત્રો તમે મુંબઈ સુધી
માં આણંદ છે, વડોદરા છે, જયપુર દર્શાવી શકો છો, કોટા 4 નંબરમાં આપી શકો છો, સલાયા મિત્રો દર્શાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે મારા વિડીયોને લાઇક કરો, શેર કરો. અને જો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. જય હિન્દ, જય ભારત.